ટાઈમ જોવો છે અલાર્મ વાગ્યું નહીં હજી બધું અલ્યા લ્યા આ તો લ્યા રાતના 12:30 વાગ્યા અને મારે પાવર આવે છે 12 વાગ્યા હજી બધી હું ઉઠ્યો નહીં એલાર્મ તો વાગ્યું નથી ના હેડ કાલ પાછું વાગ્યું કરું અત્યારે પોણી વાળવા જવું પડશે અને રાતના 12:30 વાગ્યા પર હેડ હવે હું જાતા આવું પોણી વાળવા અને પોણી તો શિખર હવે પાવરનો હવે મારી શિખર કોઈ આવ્યું છે જ નહીં કોક આવ્યું હોય તો સારી વાત છે મારા ખેતરમાં વાળ્યું હોય એનાથી મારે એકલાને જઈને વાળવું પડશે પોણી હવે કોક કરીને પહેલાં વાળતા આવું પછી સુખ સોંડીને પાછું ઉઠી આવું પાછું તો હવે એલાર્મ વાળવામાં કોઈ એલાર્મ સેટ જ કરી નાખું 2 વાગ્યાનું હોય તારી હાહરિયમ ગયો તને રાતના મેલ્યો છે અલ્યા લક્કી બક્કી કરાવડાવી છે હાહરિયા તો ત્યાં રાતનું કોઈ ભણાતું નહીં મળતો હમણાં હાજી તમે શું ગયા હતા મારે તો પાવર વાળવા પાવર આવે છે એટલે પોણી વાળવા જાવ છે અને તમે શું અડધી રાતે ચોક આ 12 ગુમથી હેડે આવો છો એટલે હું જો તમારા હાહરિયને બાજરી કઢાવા બાજરી કઢાવ પણ આટલું મોડી યાર હોતું છે પણ મારા હાહરિયથી ખાઈને જો અને એ રોટલા ચીલા વાજે થાય 10 10:30 રોટલા છે અને ખાઈને વળી કલાક બેઠો અને વાજ્યા પર 12:30 કોઈ ખબર જ ના રહી 12 વાગે હેડો અડધો કલાકમાં આવે બીજું કોઈ તો મારે 12 વાગે આવતો હતો પણ મારે એલાર્મ મળ્યું વાજીને 12:30 વાગ્યા છે હજી તો ખેતરમાં જાઉં અને પોણી છૂટું પડ્યું છે મારે વાળવું 12:30 તો પાવર 12:30 તો હવે આવશે જ પાવર 12 વાગે આવે 12:30 વાગે લ્યા તો તમારે અડધો કલાક છૂટી ગયો છૂટી ગયો ને તો હવે તો મારે જવું પડશે જલ્દી ના કે તો પછી પાછો અડધો કલાક છૂટી જાય તો તમારે જલ્દી જો અને હું તમને શું કહું મારા હારે તો લક્કી કરાવડાવી છે પાછું લક્કી જોવા જઈજો છોકરાને કરાવી છે લક્કી ઘણા દાડેથી કે માં કડિયા લાવે મેં કીધું 3000 ની કડિયા લાવે એને કરતા 5,000 ની લક્કી ના કરાવે પરી આ તો પણ લક્કી એટલે શોધ તમે ખાલી પકડો કર્યો પકડી લીધી વજનમાં છે 2-3 કિલોનો વજન છે હું ખોટું નહીં કહેતો વાત અને હું તમને શું કહું તો તમે પોણી વાળતા હોય એટલે ઘડા હું ઊંઘું ભરો ઘરે નહીં જાઉં જો હમણાં ઘરે જાઓ ને તો ઓલી હમણે તમને ખબર છે એમ કે રાત વાહો રહ્યો એમ કહું છું એટલે હું થોડી વાર ઊંઘું મારા બેટાને લક્કી તો કરાય છે પણ મારે કોક હવે વેટ કરવો પડશે પાવર તો ગયો પોડામાં પણ મારે હવે લક્કી એની મને ઊંઘાઈ ગયો છે અને લક્કી સોટી લો મારે 5,000 નો દાડો પડી જાય લાય હેઠ થોડી વાર રહીને આવે ઊંઘાઈ જાય ને એટલે આવું અત્યારે તો પાવર વાળીને આવું બેઠું છે એટલે અડધી રાતે ફોન ફેદે છે અડધી રાતે ફોન ફેદો છો રાતના વળી શું કામ થી આપણે આવા ખબર નહીં તમને પાવર નું તો બસ બીજું આપણે પાવર તો મારે મોડું થઈ ગયું છે 12 વાગે આવ્યો હતો ને 12:30 તો હું ઉઠ્યો જ છું હવે 1 વાગે પાછો વાળીને આવ્યો છું હવે ફુવારા ભમે દાહે હું હવે તમારે કેટલા કલાક પાવું છે પાવું તો ઘણું નહીં કોઈ હવે 1 કલાક પાવી છે મગફળી એટલે ડાયરેક્ટ પછી ઉખાડવાની જ રહે તમારે ભાઈએ કીધું હતું કે તમારે પાવાનું છે કલાક એટલે હું પહેલથી આવી ગયો હું એટલે તમારે કહેવું ના પડે એટલે હું બેઠો હતો કે કલાક ચેડ પાઈ ગયો એટલે હું આટલે આવીને પાવું પડું હા એ સાલ સાચી વાત ખોટી વાત એટલે આપણે કોઈ એમાં ઝઘડા બગડા કરવાનું હોય ને કીધું હવે કલાક પાવું એમાં શું વળી એમાં શું કરવાનું હોય વળી એમાં તો બીજું કોઈ હોય જ નહીં શીખા ચાક પાણીના વાદમાં તો અમે અમુક અમે કેટલાય ચકલા થાય કેટલાય મોન એટલે દાડામાં પાવર આવતો હોય તો અલગ વાત છે રાતનો પાવર આવી ને અડધી ઊંઘ બગડે હવે તો વાતે મળી કે રાતના તો હવે કોક ફરવા મળ્યું છે ફરવા તો મને બીક લાગતી હતી કીધું કે આખી રાત મેં ભાવું નહીં પણ શું કર્યું ખબર મેં અલાર્મ મિલી નું કહી ગયો પણ હું ઘણી સડી ગઈ કે અલાર્મે શિખર વાજુ નહીં વાજુ કે મનનો ઓફળન નહીં કે મારી ઊંઘ ને એ મને ખબર નહીં એટલે હું ને પહેલથી આવતો નહીં તેમ હું તેમ આવી ગયું તેમ હું તેમ જતું રહેવાનું વાત તો હાસી છે મને જો કોણ કહેતા ના કહી ગયું પાછું મને વાત મળી છે કે રે ને દાડે તો ફરતા પડી તો મોનસું રાતના ફરવા મળ્યા છે કોણ છોરે છે જો કોઈ નક્કી ના કહેવાય જો સોરોય ફરતા હોય કે પછી પેલા નહીં આવતા ડાકુ તો ના કહેવો લે ડાકુ તો સીધું સૂરનું એક જ કહેવાય પણ બીજું કોણ ખબર લાગે આત્મા હવે ફરવા મળી છે એ આત્મા ફરે પોતું પાડે ને હું તો મારે એક વિસ્તાર તો પૂછ એન પાસે હું ડાયરી રખડતો પણ ચક્કર ચેક પૂછ્યો મને ખબર નહીં પૂતને પૂછ્યો એને હાળે હારાન કાકાનો છોકરો ફરે ઓહો અને બીજું જો તમને કીધું ગુંડા ભૂત અને બીજું કોણ ખબર બીજું તો મને નહીં ખબર કોણ ફરે કોમેડી આવી હેડી જાય એટલે ટાઈમ જતો રહે હમણાં તમારે કલાક પડી જાય
9:30 તો વાગ્યા પર હમણાં કલાક ચેડ મારે વાળવાનું છે. હવે એ કેટલું છે હવે અડધો કલાક રહ્યો છે તો બસ તો શું ચિંતા કરો છો તમે? અડધો કલાક તો નેહરી દા હે હા પણ એક વાત કહું તમે કોણ કહેતા નહીં ના કહું લે તમે શું બોલ બોલ કરો પેલા એમને? મોટો કાકો નહીં હા જેને પેલા હારે જોઈ છે બાજરી કટાવા ગયા હતા ઓઠો કાકો હારે બાજુ કરાવા. હા એને મોડું થઈ ગયું છે કે અડધી રાતે બાજરીના ગોમમાંથી આવતા હોય મેં કીધું ઓઠા કાકા છે દેના પડી કે મારે હારે બાજરી કટીને આવું મેં કીધું કે 12:30 વાગે બાજરી એટલે કટીને એમ કહું રાતના અડધી રાતના વળી કોઈ બાજરી કટાવા જાય? કલાક તો હું અહીંયા બેઠો ને ખાવાનું જે મોડું કરી એટલે મારે મોડું થઈ ગયું પણ એને તું જુએ ને હા તો એ 5 થી 6 હજારની લખી અને વજન જુએ તો અને મેં કીધું કે એરા કે મારે ઘરે નહીં જવું મેં કીધું ચમ પણ કે કેમ જાઉં તો બહેરું બોલશે એટલે આપણે ઊંઘાઈ જાય એટલે મારે શું કરવું ખબર ચમ એટલે મને ખબર ના પડી ચમ એરા ઘેર જવા ના પાડી અહીંયા બૈરું બોલશે એટલે એ તો બહેરું બોલશે એટલા અડધી રાતે હવે આવી તો બોલવાનું જ છે અહીંયા જો અહીંયા કરવાના કેવું લાગે ત્યારે ઓટો દારૂ ગયો છે એ બૈરાને એટલે ખબર દારૂ છે પીને આવ્યો તો છે. પીવા ગયો છે પણ એને બૈરાને ખબર નહીં કે એનો હા હારે કટાવા ગયો છે એટલે એટલે- એને હા હારે ગીફ્ટમાં આલી દીધી હવે શિખર મજૂરી આલી છે કે મજૂરી તો આલી જશે ચમકે જેમ પૈસા છે કે એમની એના કરી આપે. હારો રે ને ખૂબે ખૂબ પૈસાવાળા છે એટલે જો મજૂરી ચાલતા આલી છે પણ લખી આલી છે એટલે આપણે હું તને એટલે જો હું એને ફોન નહીં લાગે થાચા છે કે એક પોટલી મારીને આવ્યા છે એટલે આવી લકી લઈને મળી કે હું આટલે ઊંચો છું અને પછી સવારમાં જાઉં એટલે મારે શું આપણે આઈડિયા આવ્યો છે થોડોક- ખબર છે હિસાબ કરીને અક્ષરનો એ તો એ કહેવા તો આવ્યો છું એટલે પાણીની વાત કરતા કરતા હિસાબ કરવા આવ્યા છો એટલે ફાયદો છે કેટલા હજારની કીધી તમે 5 થી 6 હજારની છે એટલે પોચ એટલે 2500 આવવાના હે હા. એટલે સારું રહેવાનું છે આપણે તો એ તો કહું છું એટલે હું કીધું કે તરત નહીં લઈ લો વગે કેરણમાં ઊંઘ સડી જાય એટલે હમ. પછી લંચ હોય ખબર ના પડે એટલે થોડી વાર રહીને આપણે એમ પાસે લકી સોરવા જાઉં સારું સારું સાચી વાત છે તમારે કેવી મને ગમી ગઈ વાત એટલે હવે થોડી વાર રહીને જાઉં હવે પાવર બાવર મળી જાય અને બધું બંધ કરી જાઉં થોડા સમય થવા જોઈએ એના ભાઈ આપણે જો હવે 20 મિનિટ રહી સારું 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 ભાઈ તાર હું જવું હવે મારે તો હમણાં લાવ એટલો એ ઘણી મને સોગન વગે મેલ પડી ગયો હે પેલાને ઓઢાભાઈને 5 લાખની કીધી ભરી 5000ની કીધી ભરી છે પણ પેલો સારો અમરો ભાગ પડે છે એટલે બૈરાને 2500 રૂપિયા કોઈ આવશે જ નહીં. આ તો 2500 રૂપિયા કોઈ મળતું નહીં ને મારે એક આઈડિયા વાપરવો પડશે. આ ના કરીને પેલા માંથી ઉતરાઈ નાખું રહો અને પછી હું સેટિંગ કરી નાખું. કીધું અમરાકા બોલો બોલો તમે ઘેર જો પરા કેમ કરે હવે 15 મિનિટ રહી છે હવે 15 મિનિટ તમે હું તમારે બંધ કરીને મારે મેં વાળશું કરું તમે જેને ઊંઘો પરા પછી રાતના તમને મેં કીધું તું યાદ છે ને? પેલું આવે છે હમણાં બૂમ પડાવતું આમ તો કોઈ બીક નહીં ઊંઘ સડી છે હું તો અને ઊંઘી ગયો મને તને એક વાત કહી ગયું ભાઈ હમણાં હું કલાક પહેલા આવ્યો ને તમારા સપનામાં આવી હતું ઓહો કે અમરો કાકો જ્યાં જ્યાં હું મારે તો ઘરે જ જાતું રહું છે એમ અમરો કા મને શું કે ખબર મારો હીરો દોસ્તાર હશે એટલે મને કહેતો હતો કે અમરાકાન કેવું કહેજો ભરું કે હટ હટ ઘેર જાજો ભરા નગર કે આજ એમ તો અમરાકાન નહીં એમ સિલાઈ બીવા તો મારે એક પૂજ દોસ્તાર હે કે ઝઘડું થાય તો એ કે હું તાર દોસ્તાર હું ઝઘડું થાય તો મને એ બોલાવી તો ચિંતા ના કરવાની પણ હીરો એમ કહેતો હતો કે અમરાકાન ઘેર મિલજે ભરા કારણ કે અમરાકા પાસે એવી કિંમતી એક વસ્તુ છે કે હા. એ મારે લઈ જવાની છે એટલે મારે એનો દોસ્તાર છે એ મરવા ઉપર આવ્યો એટલે હીરો એને એના મોય નોખવાનું છે એટલે એ પ્રમાણે વિચારીને ઘેર જાવું જાજો ભરા નકર તમારું વાય બનવાનું છે. ઓહો આમાં કાંઈ ફોન કિંમતી છે કિંમતી નહીં તમારે કિડની હીરો એને દોસ્તાર મરવા પડ્યો એટલે બે નવી નોખવાની છે. ઓહો. એટલે જાવું જાજો ભરા ના પછી કહેતા નહીં નતું કીધું હવે જામ છે પાછી બીવા ગામની અમે જો પર આવે હેડો થો ના મોના અલે હવે કીધું 15 મિનિટ વાર છે પૂરું થોડી પેલા વાર બેઠા હોય એ તો હું તમારે પાવર વાળશું પણ હારું હેડો સારું તો હેડો મને અમે ઊંઘ સડી છે એટલે જઈને જાતા ઊંઘો પર આજો હેડો ઘેર જઈને ઊંઘો પડે એ યાદ કરીને બંધ કરી દેજો અને તમને બૈરું યાદ કરતું એટલે હટ હટ ઘેર જાજો બહાર એટલે બહેરી તો હવે શું જાય એ મત લાગી ગયું છે ભાઈ કાઢીનો છે હમણાં કાન હવે હું જાઉં ઓઠા પાઈને જતા હોઉં કે ના જતા હોઉં મારે પેલા કોન્ટેક કરવો પડશે પૂછને જ બોલાવું પછી ને દેખવા મેળું પછી કોન્ટેક કરું કારણ કે ઓઠા પાઈને કિંમતી વસ્તુ છે એટલે મારે હવે જવું પડશે પેલા ભાઈ બંને બોલાવવો પડશે કયો છે લ્યારો હે આ કયો બેઠો છે લ્યા આ કોણ છે મારા ક્ષેત્રમાં બેઠું છે લ્યા ભાઈબંધ ભૂત જલ્દી 1 નંબર 1 2 3 એટલે કોણ છે લ્યા આયરો
અલ્યા તું ચિયો છે દારૂડિયો હે જાવું તું લે પેલે વાત ના ના લે મને લાગે મન પેલે પરિવારમાં પેલો કે ચોકડી દારૂ પીવા જતો તમારા બધાને પોણીનો વારો વાળ્યો હે શું લ્યા મારે તો ગમે તારે હું વાળી નાખું મન લખી દારૂ વાતો ભણતો લાલા દારૂ મત ઘરે જો ઝઘડો કઈ ના આવ્યો તું ત્યાં વાતો પણ પોણીનો વારો મારો હે યાર બધું છેલ્લે બધું બેસી આટલા પેલા હું તને વાત કરું એ બધું તમે રહેવા જો તે લેવા જો બેજો ના ના આટલા ભૂતના નિશાને ન બેજો હેડ હમણાં અહીંયા આવ્યો તારનું ભૂત ભૂત કરે હમણાં ચોડી જવો બેસ કાંટાળી લાયેલ એટલે પણ હું એમ કહું તાર પાસે 20 રૂપિયા પડ્યા છૂટા કાલ આવી જાવ મારે ડેરી પગારતા હતા પછી શું કરવા તો કે લે કોમ કરતો હું એમને કોઈ નાલતો નહીં પછી ખબર છે ને ગોમ તારાઈ કરે એટલે હું ગોમનો સભ્ય છું એટલે હું એમને પેલે સેવા કરવી 20 રૂપિયાની હા તો મળી જાય એટલે શું કૂતરું મોઢું પડ્યું બિસ્કિટ ખવડાવ થોડુંક પુણ્ય મળે છે અલ્યા પૈસા તું વાત કરે પણ મારે ચેક કરવા પડશે પૈસા પડ્યા હોય તો આલી જુ કે હું રાતના લઈને ભરતો નહીં પાહો ત્યાં મતલબ અલ્યા એ હું જેટલો પેલો માણસ છું સેવા માટે પૈસા નહીં લઈને આવ્યો અલ્યા તમે બે હાર્યો ચમ તમારે જાવું તું લાગે અલ્યા પણ હું તો વાત કેવા બે હાર્યો છે કઈ રે બે હાડે હું તને શું કહું છું તું દારૂ પીવે ને તો તારે શું કરવાનું ખબર એક જગ્યાએ જઈને સુખ શાંતિ હોઈ જવાનું એટલે ઊંઘું તો લઈને ચીડિયું કરીને મસોડ ખાઈ માતા બધું હો જાય જેવડા મારા હાર કઈ તો જો એટલે દારૂ ની જિંદગી જેમ આવી છે એટલે જો હું તો શું કહું છું દારૂ પીવે ને તો તારે જો ને ચીડિયું કઈડી ચાલે પણ ઘેર જઈને હું જાય હવે રાતના ફરવા મળે ત્યારે તો પેલો ડોહો માર કરી લ્યા કે પિંચમ આવ્યો લે પણ તું શું કરવાનું હોય છે એટલે પણ તારી ચિંતા થાય તું દારૂડિયો એટલે ગોમનો સભ્ય કહેવાય એક જાતનો એટલે સભ્ય નહીં અને હું શું કહું તમારા જો હોય ને મને તો હું સરપંચ થઈ ગયો જો લખું લગી ફરવું બે ગાડી છે ફોર્મ ભરવાનું છે સરપંચનું કરે નો ફાયદો વધતા ના લાગશે એક વર્ષથી થોડો કોઈ સરપંચ જીતાય મારે આટલા બંકાને ઓળખતો નહીં એમ આ ગોમમાં ગમે મને ઓળખાણ છે એટલે ચિંતા કરવાની ગ્રાન્ટ આવશે એમ મરતો દારૂ જાઉં ને તો મને તમારે ચેર પકડાઈ ગયો તો હું તમને જો આપણા પાસે જો વાત ઓપલ પહેલાં તું બોલજી મને મફો કાકો ઓટો કાકો નાટો કાકો અમરો કાકો બચ્છેંગી ખુરશેગી એ બધા આપણે પીવું છે એટલે ચિંતા કરવાની જ બધા એટલે તારે એટલો વોટ ગંજી બરા પહેલથી કહી દઉં હવે મારે તારા માટે શું કરવું તને હું શું કહું જો હવે અત્યારે વપરાઈ લેજી દારૂ પીવે ને તો કે જેમ હું જવાનું દરરોજ પાવા ના બાંધું અલ્યા પણ દારૂ તો પીવાનો મારો ધંધો છે એટલે મારે દારૂ પીએ છે મારે ઊંઘે નહીં પીવે એ ચાલે પણ ઘેર જઈને હુઈ જવાનું હોય કહેવાનો મતલબ કારણ કે જો રે ને દરરોજ કરે ને દાડે ચકડા કરે છે પછી કે ઓમ થાય છે ભલે કાલ પેલો માપલું આવ્યું લ્યા એટલે મેં કીધું મારે કાગમાં એટલે અહીંયાથી ફોન કરી દે મારે કાગ પૈસા છે એટલે મેં કીધું લ્યા તું તો મારે કાગના પૈસા ના લે પણ ફોટો ફરી માતાના મફલી આવું કર્યું તને એટલે મફલાન મારે કાલ લડી લેવું પડશે જાવું અત્યારે જવું છે લડવા માટે કહેતો હતો જતા રહે બોલ અત્યારે મારે હેડવાને વોસ્ટ જઈને ઝઘડો કરવા જાય મફલાન કાલ લઈ લે કીધું એટલે પટી ગયું મફલો તને બોલ્યો ને એટલે કાલે પાડી જવાનો હોય આપણે એટલે હવે તને હું શું કહું કે જતો રે પાવર મારે વાળવાનો પાવર તો તું તાર વાળે જા મારે તો હવે ઊંઘવું પડું છે કડી પર આડોળો તું પરો એટલે ઊંઘ ઊંઘશે પરો હું તો ગમે તે અન્ના જીમે જઈને ઊંઘવું પડો ત્યાં યાર મિલવા આવું કહેતો હતો તાર બૈરું મારે એની ચિંતા ના કરવાની હોય એ ભૂત તો નહીં પી ગયું ને તાર હું છોડ કરે આખો દાડો એટલે આ તારનું હારું પૂત કરે છે શું છે તારે લાગે પૂરા એટલે તને ખબર નહીં જો ગામમાં હવે મોણસું ફરવા માંડ્યા છે પાછા ગોમ છે તો ફરવાના જ છે નજીમ બીજા પાડે મળશું તે એટલે નજીમ તો મોણસું ના ફરી પણ હું ફરવાના છે દાબીને એટલે તો ત્યાંથી કહેજો હદ તો જાગી રહો કોઈ કહેતો ના કે નહોતું કીધું હા એ તારનું હારું કેમ રો કરે છે પણ એટલે
તું રોવે ને મને રૂંગું આવે ક્યાં મતલબ લે તું રોનો મત કર લે, તું રોનો મત કર. તું બંધ થઈ જા હવે નકર મારે સેટિંગ નહીં આવે પહેલથી કહી દઉં પણ માતાના 4 દાડે કોઈ કાતું નહીં લ્યા. અને એ કાલે 4 હે 10 પોટલીથી ટચી રહ્યો 4 દાડાથી. માતા રોજ કોઈ કાતું જ નહીં લે. હેડ કેર આપણે ક્યાં નહીં જાઓ? જમવાનું આપી દે ના મને મીઠ લાગે ક્યાં નહીં જાઓ. અને એવું ના હોય ને તો જમવાનું આપી દઉં આપણા જો વાત આમ આપણે તો તાજ પેલા કાલ મૂલ્ય આપણે કોપા જો કે મારા મારી વાત ઓપડી લેજે પછી થાપું છોડજી નાખવા જાવ તો નાખવા જજે પીવા જાવ પીવા જજે તું આવ્યો તારનો લે બૂર બૂર કરે આવ બરાબર કરે એટલે રો રો કરે છે એટલે દુઃખ મારે છે ને તું રો રો કરે. પણ ભાઈબંધ નહીં ગમે એવો હોય તો જો પેલો ગોમર એમ પૂછ ફરવા મળ્યા છે ઉસકાવા વાળી કરી એટલે હવે તારે હા સૌ થાય સમજી કરો પણ મને કહેતો ના કે નતું કીધું મારા હવે અડધો કલાક છે અડધો કલાક છે 4 મિનિટ છે પાવર વાળા એટલે હું પાવર વાળાને ઘેર જવાનું પર હું કહેતો ના નતું કીધું પપ્પા પહેલથી કહી ગયું અલ્યા પૂછ્યું મને ધૂળ કોઈ 4 દાડાથી કોઈ ખાવા ખાતું નહીં આટકા ખાઈને ચડી જાય બીજું શું કરશું અમે એક દાડા જાવું પડું છે નથી હજી બોલ્યા આવું ગોમ અને એક તો એક જડો વટા આવે જીવી માર કરવાની છે તું તારે બે લેવો માર તો જાવું એટલે બેસ પહેલા વાત અફલ તો ચિંતા છે નહીં કરે મને તો કહેતો જા આપણે ઘણી લ્યા બંકા છીએ આપણા પાસે લે આવું કર. મારી વાત અફલ તો જા ભાઈ કહેતો ના એ લોકો ખુશી